છતાંય વિદેહ રજા તુજા સમજી આવે તાન સર્વજ્ઞ દશા વિતરાગી તુજમો શક્તિ સમાન જય દેવજીનેન્દ્ર મહાન અહો દેવજીનેન્દ્ર મહાન તુજ સંમતિમાં મતિઓ મારી ગળે દેહ અભિમાન અહીંયા જડમો તેમાં વસજો રાજ પ્રધાન જય દેવજીનેન્દ્ર મહાન અહો દેવજીનેન્દ્ર મહાન અલૌકિક પદ પ્રગટાવ્યું તો પ્રગટે દાદાન કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન જય દેવજીનેન્દ્ર મહાન અહો દેવજીનેન્દ્ર મહાન. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વતનાવત પંચાય છે. પત્ર ક્રમાંક 496. જે મુમુક્ષુ જીવ ગૃહસ્થ વ્યવહારમાં વર્તતા હોય તેણે તો અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ, નહીં તો ઉપદેશ આદિનું નિષ્ફળપણું થાય છે. દ્રવ્ય આદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાય સંપન્ન રહેવું તેનું નામ નીતિ છે. એ નીતિ મુક્તા પ્રાણ જાય એવી દશા આવે ત્યાગ વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે અને તે જ જીવને સત્પુરુષના વચનનું તથા આજ્ઞાધર્મનું અદ્ભુત સામર્થ્ય મહાત્મ્ય અને રહસ્ય સમજાય છે અને સર્વ વૃત્તિઓ નિજપણે વર્તવાનો માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે. દેશ કાળ સંગ આદિનો વિપરીત યોગ ઘણું કરીને તમને વર્તે છે, માટે વારંવાર પળે પળે તથા કાર્યે સાવચેતીથી નીતિ આદિ ધર્મમાં વર્તવું ઘટે છે. તમારી પેઠે જે જીવ કલ્યાણની આકાંક્ષા રાખે છે અને પ્રત્યક્ષ સત્પુરુષનો નિશ્ચય છે તેને પ્રથમ ભૂમિકામાં એ નીતિ મુખ્ય આધાર છે. જે જીવ સત્પુરુષનો નિશ્ચય થયો છે એમ માને છે તેને વિશે ઉપર કહી તે નીતિનું જો બળવાન પણ ન હોય અને કલ્યાણની યાતના કરે તથા વાર્તા કરે તો એ નિશ્ચય માત્ર સત્પુરુષને વંચવા બરોબર છે. જોકે સત્પુરુષ તો નિરાકાંક્ષી છે એટલે તેને છેતરાવા પણ કંઈ છે નહીં, પણ એવા પ્રકારે પ્રવર્તતા જીવ તે અપરાધ યોગ્ય થાય છે. આ વાત પર વારંવાર તમારે તથા તમારા સમાગમને ઈચ્છતા હોય તે મુમુક્ષુએ લક્ષ્ય કર્તવ્ય છે. કઠણ વાત છે માટે ન બને એ કલ્પના મુમુક્ષુને અહિતકારી છે અને છોડી દેવાયું છે. ફરી વાંચીએ વિચાર. જે મુમુક્ષુ જીવ ગ્રસ્ત વ્યવહારમાં વર્તતા હોય આપણે માટે મુમુક્ષુ એટલે ભક્ત, મોક્ષ ઈચ્છા વાળો, જેને સંસાર હતો તે માટે નહીં, છૂટું હોય તેને માટે, જેને ધર્મ કરો તેને માટે. જે મુમુક્ષુજી ગ્રસ્ત વ્યવહારમાં હોય એ સાધુ નથી, પણ ઘેર રહેવું પડે છે, તો ધર્મ કરવો છે, આત્મિક કરવું છે અને વ્યવહાર પડ્યો છે. ગજવા વર્તતા હોય તેણે તો અખંડ નીતિનું મૂળ
પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ અખંડ નીતિ. એટલે વ્યવહારિક લેવડ દેવડમાં પણ કોઈનું છેતરી લેવું નહીં, પદવી લેવું નહીં, નીતિથી રહેવું. ખોટા ચોપડા લખવા નહીં, ખોટું તોડી આપવું નહીં, ઓછું તોડી આપવું નહીં, બધું લેવું નહીં, હિસાબમાં ચૂકવવું નહીં. કારણ ધર્મ કરવો છે, નીતિ થાય ને ધર્મ તે થાય. કેમ કે નીતિ સારી કેમ નથી? મોક્ષ નથી જોઈતો, એને તો પૈસા જોઈએ છે. એટલે એમ જ ચાલે. પણ જેને મોક્ષ જોઈએ તો નીતિ પહેલી, નીતિ વગર મોક્ષ શું કરવાના? થાય છે તે મૂળમાં જ ખાંચ છે ને. જે મુક્ષજી ગ્રસ્ત વ્યવહાર વર્તતા હોય તે તો અખંડ નીતિનો મૂળ, અખંડ નીતિ ચૂકવી નહીં, ઈશામાં ચૂકવું નહીં, ખોટું ભાવ કેવો નહીં, ઓછું તોડી આપવું નહીં, એકને બીજું આપવું નહીં, હિસાબમાં ચૂકવવું નહીં, અને કોઈને ત્રાસ લાગે એવો ભાવ પણ કેવો નહીં. આજે તો તે વાત જ નીકળી ગઈ છે. અત્યારના ભાવ હું જાણતો જ નહીં, તો જ લેતો દેતો નહીં. પણ કેટલા બધા ચડી ગયા પાર વગરના, અને લોકો નફો તો કેટલો કરે છે પાર વગરનો. બસ એકના બે નહીં, અઢી ત્રણ. હવે આખી દુનિયા પ્રમાણે તાર કરવું શું? પણ તમારે ક્યાં તો મોક્ષે બીજા તેની પડી નથી. એનો તો વ્યવહારમાં મચો છે તે કરે. આપણે તો નીતિથી ખાવાનું તો મળી રહેશે, ભોજન મળે છે. અનીતિ વાળો વધારે રડે છે એવું નહીં. અત્યારે વધારે રડે એવું લાગે, પણ એ મળે છે પૂરા પુણ્ય લીધે. અને અત્યારે જે પાપ કર્યું, અનીતિ કરી, એનું ફળ તો ફરી ભોગવાનું ખુદ રહ્યું. અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ. અખંડ નીતિનું પેલામાં આવે છે 48મા પત્રમાં. 48મો પત્ર. વ્યવહાર શુદ્ધિ વાળા. હા, 48મો પત્ર. આમાં જો છે 179મું પાનું. આમાં જ. જિજ્ઞાસુ પહોંચો. આપના પ્રશ્નનો ઉત્તર મારી યોગ્યતા પ્રમાણે આપનો પ્રશ્ન ટાંકીને લખું છું. પ્રશ્ન: વ્યવહાર શુદ્ધિ કેમ થઈ શકે? ઉત્તર: વ્યવહાર શુદ્ધિની આવશ્યકતા આપના લક્ષ્યમાં હશે, છતાં વિષયની પ્રારંભતા માટે અવશ્ય ગણી દર્શાવવું યોગ્ય છે કે આ લોકમાં સુખનું કારણ અને પરલોકમાં સુખનું કારણ જે સંસાર પ્રવૃત્તિથી થાય તેનું નામ વ્યવહાર શુદ્ધિ. સુખના સર્વ જિજ્ઞાસુ છે. વ્યવહાર શુદ્ધિથી જ્યારે સુખ છે ત્યારે તેની આવશ્યકતા પણ નિશંક છે. જો એનાથી સુખ છે તો વ્યવહાર શુદ્ધિ રાખવી પડે. પહેલું, જેને ધર્મ સંબંધી કંઈ પણ બોધ થયો છે અને રળવાની જેને જરૂર નથી તેણે ઉપાધિ કરી રળવા પ્રયત્ન ના કરવો જોઈએ. ખાધા જેટલું હોય તો ઉપાધિ ના કરજો. ખાઈને ભગવાન ભોજન જ કરજો. આપણે ખાઈએ અને મરતાઓથી ખૂટેવું નથી તો ઉપાધિ કોની આવે? ખાઈને ભગવાનનું ભજન કરો. પણ ના હોય તો મહેનત કરવી પડે, મજૂરી કરવી પડે, નોકરી કરવી પડે. બોલો. બીજું, જેને ધર્મ સંબંધી બોધ થયો છે છતાં સ્થિતિનું દુઃખ હોય
તો બનતી ઉપાધિ કરીને રળવા તેણે પ્રયત્ન કરવો જોઈએ. તમને બોધ થયો, જ્ઞાની પાસે સાંભળ્યું અને આપણે વ્યવહાર ચાલેલો આપણી પાસે નથી, તો ધંધો કરવો ન્યાય નથી કરવો. સર્વસંગ પરિત્યાગી થવાની જેની જિજ્ઞાસા છે તેને આ નિયમોથી સંબંધ નથી. સાધુને નિયમ ને સાધુ તો નીકળી જવાનો છે ભાઈ, સાધુ પણ વ્યવહારમાં છે, ગ્રસ્ત વ્યવહારની વાત છે. ત્રીજું, ઉપજીવન સુખે ચાલી શકે તેવું છતાં જેનું મન લક્ષ્મીને માટે બહુ જાવા નાખતું, તેણે પ્રથમ તેની વૃદ્ધિ કરવાનું કારણ પોતાને પૂછવું. તો ઉત્તરમાં જો પરોપકાર સિવાય કંઈ પણ પ્રતિકૂળ ભાગ આવતો કિંવા પારિણામિક લાભને હાનિ પહોંચ્યા સિવાય કંઈ પણ આવતું હોય તો મનને સંતોષી લેવું. તેમ છતાં ન વળી શકે તેમ હોય તો અમુક મર્યાદામાં આવવું. તે મર્યાદા સુખનું કારણ થાય તેવી જોઈએ. ઉપજન સુખ જ ચાલુ છે, આપણે દાડા જાય સમજી નહોતી. મન લક્ષ્મી માટે બહુ જોવા મારતું હોય તો જોવા મારતું હોય, આ બધા ભેગો રહી જઈશ. ત્યારે પ્રથમ ત્યાં વૃદ્ધિ કરવાનું કામ પોતાનું થાય. શું કરી ભેગું કરીએ, મૂકીને જવાનો છે. આટલું બધું તું ખાવાનું નથી, વાપરવાનું છે, તો ભેગું કરે છે. તો તારે શું કામ ભેગું કરવું છે? ઉત્તરમાં પરોપકાર, પરોપકાર તો ઠીક છે, સિવાય કંઈ પણ પ્રતિકૂળ આવતો હોય તો કિંવા પાણી હાનિ પહોંચ્યા સિવાય કંઈ પણ આવતું હોય તો મને સંતોષ લેવું. બસ રવાજ નથી જોઈતું મારે હવે, મને આપવા થાય ઘણું. તેમ છતાં ન વળી શકે તેમ હોય તો અમુક મર્યાદામાં આપવું. મારે આટલી વધારે નહીં કે મારે 10 વીઘો જમીનથી વધારે નહીં, ખાવાનું ના આપવા ગંધાડા થાય. મારે અમુક આટલો પગાર તો તેથી વધારે નહીં. આ તો વધારે છે, બધા પછી બોધો એટલો થાય કે ભગવાનનું ભજન કેમ કર્યું, એના અંબા કે એના સંભાળે. મર્યાદા પણ કેવી આવી જોઈએ? સુકારી થાય. મર્યાદા એ બધું સુકાવે જ નહીં. મને કરોડ રૂપિયા આવશે ને એટલે બસ આ કરોડ તો લાખ ને તો કરોડ ની બાદ લાખ નથી થવાના, કરોડ ની બાદ ઉપર પછી થાય જ નહીં. જીતે મહારાજ બધા બાધા લેવા ગયો, મારે ડુંગળી ખાવી નહીં, વરમાં 1 ગુણ ખાવી તે 5 મણ. પેલા કેટલી ખાતો આવી મર્યાદા કહેવાય. મર્યાદા પણ એની માપની હોય. અને કદી તમે એવી મર્યાદા બોધો ને તો કદાચ એવું થાય તો પાછું પડવું પડે કે એમ થયું તો મેં તો મર્યાદા બોધી દીધા તો વધારે ઊંચું કરવું, પછી પાછો ફરી જાય. એક જણ બાધા લીધેલી લાડવા નહીં ખાવાની, તે લાડવા આવ્યા ને જમવા, મોડે પાણી આવ્યું, શું ખાવું છે પણ બાધા લીધી છે, હવે થાય શું? બાધા રે બાધા જા બાત ઉપર લાડવા ખાઈ લીધા. લાડવા ખાધા અને પછી તો આપણે ગુજરાતીને તો ગળ્યા પછી ખાવાની આપની ઈચ્છા થાય. વિધાન આવડું ગળું પછી ઘરે આપણે ગળ પેલું ખાઈએ. આ તો દાળ ભાતની ઈચ્છા થઈ, હવે દાળ ભાત પીસાય. હવે શું કરું કે બાધારે બધા ચા લાડવા ઉપર બાધા પણ એવી હોવી જોઈએ કઈક નિયમો હોય. આ તો છૂટું મૂકી મારે આટલી વધારે નહીં ખાવું જોઈએ. મારે રોજ દાડી નહીં કરવી.
અઠવાડિયે દાડી નહીં કરું તો રોજ કેટલા અઠવાડિયે રોજ નહીં કરું એમ કહેતો અઠવાડિયે કરતો તે પણ આ રીતે પાછો શું કે પોતાની જાતને છેતરે છે. ખેતર મારી એક ખેતર બે ખેતર ખેડવા નહીં તે પાડું ખેતર રાખે પાછો એક કરે વાડ કે ને એક થયું ના થયું તો વીઘો વધ્યા કે નહીં. આ જીવને પોતે પોતા છે કોને છેતર તું ભગવાન છેતર બહુ છેતરાવાનું. તેમ છતાં ન વળી શકે તેમ હોય તો અમુક મર્યાદામાં આવવું. તે મર્યાદા સુખનું કારણ થાય તેવી જોઈએ પણ એટલી લાંબી પહોંચાય જ નહીં. પરિણામે આર્ત ધ્યાન જાગવાની જરૂર પડે તેમ કરીને બેસવાથી રડવું સારું છે. આ વાત કરી રહી ગયો મેં રડ્યો નહીં ના આવે એ આધ્યાન થયા કરતો રડી રહેવું સારું. આધ્યાન પૂરી ચીજ છે. બોલો જેનું સારી રીતે ઉપજીવન ચાલે છે તેણે કોઈ પણ પ્રકારના અનાચારથી લક્ષ્મી મેળવવી ન જોઈએ. મનને જેથી સુખ હોતું નથી તેથી કાયાને કે વચનને ન હોય. અનાચારથી મન સુખી થતું નથી. આ સ્વતઃ અનુભવ થાય તેવું કહેવું છે. નિરંતે દાડા ચાલે તો શાંતિથી ત્યારે કોઈ અનાચારથી લક્ષ્મી મેળવવી ન જોઈએ. ઘેર 10 વીઘો 5 વીઘો જમીન છે, અનાજ આવે છે, ખવાય છે, બે ભેંસો રાખી છે, દૂધ ઘી દહીં ખવાય છે ના પણ વધારે કમાવું તો પછી પાપના ધંધા કરવા પડે. પછી ખેતીમાં ડુંગળી બટાકાની ખેતી કરવું, ખેતી એ બહુ ફાયદો થાય છે. અથવા તો એ ખેતીમાંથી દાડો જતો હોય, ઓછું પાક થતું હોય તો પાપવાળી ખેતી નીકાળે પાછું. નિરોતે દાડો જાય છે શા માટે પાપ કરે છે? એને તો બસ ભેગું કરવું છે. આખી દુનિયા આવડી તો કોક એકાદ એનું ગધું કેટલું તો જો ફરતી કથા ઉડતો ને ભૂલતો હોઉં ભૂલતો હોય છે. બધા કમાય છે, બધું કરે છે, મોત કરે છે, દારૂ પીએ છે, હું ભૂલતો હોય છે તે પાછું છોડીને ભેગું ફરી જાય. અને છોડી ભેગો ના થાય તો લોકોને ભેગો કરે. કોણીઓ મારી કાઢે તો અહીં રહેવું હતા જ રહેજે. સરકારી નોકરીમાં આજે એમના જેવો થાય રહેવાય ને ના રહેવા દે. કોણે નીકળી દો થાય. અમારે તો તાર લોસ બધું ખોટું કરવું પડશે. આ નિશાળ માસ્તરો છે ને આજે પૂરા હાજર જ રહેતા નથી, તલાટી હાજર રહેતા નથી. તલાટી તો ખાસ પેલો છોકરો જ હોય તેને જવું પડે પણ તલાટી તો 2-4-15 દેખાય. હવે કઈ ફરતો હોય. આ દશા છે આજે. બીજા ધક્કામાં ખાય જગ્યા. નાના ગામની શરૂઆત માત્ર જતાય નહીં, પગાર લઈ આવે. નહીં તો 4 હોય ને તો 2,002 ના થાય. આવું ચાલે છે. અને માલ વેચવામાં આવ્યા દશા વેપારીઓની છે. માલ બીજો બતાવે ભાવેનો તો પછી કંડમ માલ આપે.
હિસાબમાં છેતરે, પેલો ગામડાને ભાન નહીં કે શું હિસાબ કરે છે. માલે પટ્ટી ના બગીચો બતાવે કઈ આપે કઈ. એમ વેપારીઓ છેતરે છે, નોકરો છેતરે છે, માતરો છેતરે છે. મોટા હાઈસ્કૂલ ના માતો છેતરે સર્ટિફિકેટ આપે જો મેટ્રિક મળદ હાથે આપું સહી સિક્કા સાથે. આવી આ પરિસ્થિતિમાં સાતામાં ટકવો અઘરું છે. શું કરે બિચારો? ખોટા ધક્કા ખાઈને થાક્યો હોય તો જૂઠું બોલવું પડે, નિરાશ થઈ આવે જો થાય તો હાથું વળે તો ધક્કા ખાવા જ પડે. આ દશા થઈ છે. આવો કાળ તો હમણાં જો તેમાં વધારે તો સ્વરાજ પછી કશું સાચું નહીં, ભગવાન માથે રાખીને ભેગ કરો. પછી એફિડેવિટ બધું જૂઠે જૂઠું એફિડેવિટ કરે ને વેપારીઓ તો એની શાકભાજી કોઈને સમજ જ ના પડે. એ તો વાત જ દુનિયા હવાલો જુદો પડે. રસ્તે ધંધો ગાય સહી કરીને એટલે 100 રૂપિયા લઈ લેવું, 1000 રૂપિયા આપે. પેલો કાંઈ શેઠારા સહી કરીને 1000, પણ 1000માં તો કોકનું લાખો હવાલો પડી જતો. હવે તો બીજાને બુદ્ધિ સમજણ કે આ ક્યાં છે. શેઠ બહુ પૈસા 1000 આપે સહી કર્યા. સારી રીતે જીવન ચાલે છે. કોઈ પણ પ્રકારના અનાચારથી લક્ષ્મી મેળવવી ન જોઈએ. મનને જેથી સુખ હોતું નથી તેથી કાયને કે વતનને ન હોય. તારે પહોળા અમને તો એને શું છે એમ સાથમાં. અનાચારથી મન સુખી થતું નથી. આ સ્વતઃઅનુભવ થાય એવું કેવું છે. ન ચાલતો બીજોન માટે કંઈ પણ અનાચાર, અસત્ય અને સદ માયા દેવો પડે તો માં સોચી ફેંકો. પ્રતિ ધ્યાનમાં રાખવું. સેવામાં નીચેના દોષ લાવવા જોઈએ. માયા જે થાય તો પણ આપણે પશ્ચાતાપ કરવું કે મારે શું કરવું. આ ધંધો પોતે પડ્યો અને ખાવાનું પૂરું થતા ધંધો કરવો પડે. ન ચાલતા ઉપજીવન માટે કોઈ પણ અનાચાર જે અનાચાર તો આ તો ન ચાલતો નહીં, ઝઘડા જ કરવા જૂઠું બોલે. અરે સોગંદ ખાય માવી ના દો. માવી નાખશો મને પૈસો મળતો હોય તો એટલે માવી તારા કામ તારે ગળે મારે ગળે તારે ગળે. બોલો કોઈથી પહેલું કોઈથી મહાવિશ્વાસઘાત, બીજું મિત્રથી વિશ્વાસઘાત. વિશ્વાસઘાત મહાપાપ છે. કોઈએ આપણને બધું કહી દીધું, એને શરણે રહ્યા, એ બધું જાણે અને વિશ્વાસઘાત તો શું થાય? ઘરની ફૂટબૂરી દૂરનો તો આપણે વિશ્વાસ ના રાખીએ, એનો થઈને આપણે વિશ્વાસઘાત કરતો કેવું ગુડું કહેવાય. તો મિત્ર થઈને વિશ્વાસઘાત કરે પછી કોનો આશરો, કોનું આધાર લેવો? મિત્ર તો બધું જાણતો હોય, ઘરની બધી બારીઓ અંતર બધા આચરણ જાણતો હોય, બધી વાતો કરી સાથે રહેતો હોય, એ જ્યારે ફૂટે ત્યારે દઉં ક્યાં? વિશ્વાસઘાત મોટા મોટું પાપ છે. હારનો દેનાર અને ડોકાનો
તાર બરાબર છે. કોઈને આપણે વિશ્વાસ રાખ્યો ને પછી લોકો કાપે એમ એ તો એ પણ મિત્રથી જગમાં ફૂટો બે એક થઈ ગયા હોય એનું બધું નળિયું તળિયું બધું જાણતો હોય એક ફૂટ્યો પછી જવું ક્યાં? અને આવા બધા પ્રસંગો આવા જ મોટા વેપાર બને છે. અને મોટા વેપાર બને છે એવું જ ધર્મ પણ મોટા ધર્મ આમ જ બને છે. ભગવાન મહાવીરની સામે સાથે રહેતો ગોશોડો એને વિશ્વાસઘાત કર્યો. એ તો વ્યવહાર નો, એ તો ધર્મ હતો. ઈસુ ખ્રિસ્તને પણ એનો ખાસ પાસે રહેનાર માણસ પૂછ્યો. એટલે જેણે આપણને એના અંતરની બધી વાતો કહી એના વિશ્વાસઘાત કેમ કરાય કે મારું આ બનેલું કે પેલા ભાઈ ભૂલ થઈ ગઈ પેલું ત્રણ કે જકાતર એમ કાઢે તે વાત તેવો તો ક્યાં થાય? શાની વાતો આપણી તે કોઈને કેવી નહીં. સાત સ્નેહી હોય તો ભરોસે કેવી. કોઈથી માં વિશ્વાસઘાત, મિત્રથી વિશ્વાસઘાત, મિત્રનો વિશ્વાસઘાત માં ભયંકર પાપ છે. જીવડા માર્યા કરતા ડોકું કાપ્યા કરતા માં પાપ છે. એને આપણે બધું ધીરે ધીરે બંને મૂકી દીધું આપણી પાસે. તેનો વિશ્વાસઘાત. મરી જઈએ પણ વિશ્વાસઘાત ન કરીએ. બોલો. ત્રીજું, કોઈની થાપણ ઓળવવી. ઓળખી નહીં પણ આ તો દોષ ન ગણ્યા. કોઈ રૂપિયા આપી ગયો પછી તે આપ્યા છે ક્યાં? અહીં ચોપડે એને તો હોય પણ પેલા બધું હોય જ નહીં. ચોથું, વ્યસન સેવવું. વ્યસન સેવવું. પોતે વ્યસન છે બીજા સેવરાવે. દારૂ પીને પછી એની પાસે લખા લે અથવા તો વ્યસન સેવીને એનો થઈને પછી એની ઘાત કરે. પાંચમું, મિથ્યા આળનું મૂકવું. મિથ્યા તો ગુનેગાર. આ ડોહોનું ક્યાંથી લાવ્યો, કોનું ચોરી લાવ્યો? તે પણ ચોરી કરીશ. આ હું કે જાય ક્યાં? રૂપિયા પડાવે. હું તને જોઈ ગયો છું કે પેલો છૂટવાળો પૈસા પણ હારું ગુનો તો ગુનો જ પાછો. એ તો શા થાય? આપણો કોઈ ગુનો ફોજદાર જાણે પછી તમે એને પૈસા આપો તો ગુનો જ. મિથ્યા આળનું મૂકવું. આળ મૂકે તો નામ ચોરી લાવ્યો હતો. હું જાણું છું અને ઘરમાં બેઠો તો પૈસા પડાવે. ખોટા લેખ લખવા આજે તો આ ગુનો જ નથી ગણાતો. લખવાનું બીજું, બોલવાનું બીજું. બધે એવું છે. ઓન તારી બાને ઓન કથી આવી ટિકિટ ઉપર ઓન, મકાન એનો પાછું ઓન. કઈ વાત છે? હવે એ વ્યવહાર થઈ ગયો છે. ખોટા લેખ લખવા દોસ્તા ખોટા કરે. લખે કઈ હોય કઈ. કાળા ચોપડા કાળું નામ,
હવે આ તો બોલવા જેવું નહીં. આ શું બોલ્યો? આ કાળમાં તો બોલવા જેવું નથી. ચાલવા જશો મને તો તમારું માથે પડી જાય. હિસાબમાં ચૂકવવું. ગામડાનો વિચારો પણ હોય, જાણતોય ના હોય, હિસાબમાં ચૂકવે. વ્યાજ રૂપિયા આપ્યા હોય, જેઠ વધ 11 હશે અને આપવા દે શ્રાવણ સુધીમાં, જેઠ અષાઢ શ્રાવણ, વચ્ચે એક જ 3 ગણા આવે. આવું તો વણ્યા લોકો બીજા તો અંદર નથી આવી બધી ખૂબ ઊંચો. પછી વેપારીઓ તો ગામડા શું કરે આવે ને, પૈસા દમાકુ જોખે ને ત્યારે 75 જોખે ને સીધું ગોળી નોખી લે. એના પૈસા નહીં, આટલા ધડી નહીં થતી એટલે ધડીને તે ચોપડી મારતો. એવો અર્પણપણામાં એને પાછળ પડ્યું લઈ જાય કે ધડી નથી ને. વિચારો ગામડીઓ છું. પછી પૈસા જે લેવા જાય ને તો 421 રૂપિયા હોય, 421 ના હાલે. પાછું કોથળી થોડો પણ માગે. અલ્યા કોથળી થોડું હું વટાવ માગે. ઘીના પૈસા, ઘી ક્યો આ તમાકુ ઘી ક્યાંથી આવ્યું? ઘીના પૈસા કયા? અમારા ગામડામાં તો વેપારીઓ કઈ ક્ષેત્ર પાર વગર નથી. જાણીએ છે ક્ષેત્ર એ પણ કોને માલ આપવો? 40 શેરે પણ 43 શેર લઈ જાય, 43 શેર લઈ જાય. ઘડી તો વાંધી પણ ખૂબ તો તે પડું મૂકી દે 200 શેર ગણ્યો તો એક ધણી મોત બી ધણી મોત એમ થવું જોઈએ. પણ ધરી કોઈ તો પડું મૂકીને ઉતારી નથી. તોય અમે સમજીને જવું કોને આપવું? પછી રૂપિયા 6 મહિના આપજો લેવા. લોકો કે તમારો રોકડીઓ તો રોકડી થતો નથી. બાજરી બધું શેક વેચો ને તો રોકડી થતો 10 પૈસા. તમારા 6 મહિના આવે. 6 મહિને લેવા જાય તો આપે તો ના આપે શું કરવાનું? બનતા થતી આપે છે પણ કોઈ નથી આપતા એવાય ગયા. આ કાળમાં ભગવાનની ભક્તિ કરવી પણ ન્યાય નીતિ તો પાણી કોક જ છે. ધંધો ના કરે તેને જ તોય જૂઠું બોલવું પડે. હિસાબમાં ચૂકવવું. અત્યારે તેવું નથી પણ પેલા ભણતા ત્યારે આવતું હતું. 17.95 85 બદલે ભણ બોલો પેલો પણ જાણતો નથી. 2 મહિના છૂટના એટલે 85 માં 2 ઓછા થાય ને એમાં 257 ચડાકે. લાવો પટેલ હોમાં 2 ઓછા, બોલતો બોલતો રૂપિયા વધારે. લૂંટવાની જ વાત. બસ જુલમી ભાવ કેવું ત્રાસ લાગે. મેં તો 4 વર્ષથી કોઈ ચીજ વેચી નથી અને ખરીદી નથી એટલે ભાવ હું જાણતો નથી. 40 નાનપણથી કહું તો ચાલે. કોઈ ચીજ વેચી નથી ને ખરીદી નથી. એવો અચિંતા ભાવ કેવા દીધા મને ખબર નહીં. અમારે તો 70 રૂપિયા તોલો હોનું હતું, મારા કાકાએ લીધું તો યાદ છે. અત્યારે કેટલું છે તોલાના? 18,500.
મારા કાકા મળ્યા છે 17 રૂપિયા. હું વિશેમ જમતો હતો અમદાવાદ, 21 રૂપિયા 2 ટન જમતો હતો આખો મહિનો. અને ત્યાર પછી મુંબઈ ગયો ને ઘાટકોપર પર, ત્યાં જમવા જતો હતો તો ચેમ્બુર 70 રૂપિયા 2 ટન ખાવાનું. અત્યારે કેટલું એક ટિફિનના 50 રૂપિયા. હા, કેવું વાત કરી. મુંબઈમાં ગયો ને પહેલો તો 2 રૂપિયે પેલો ગેસ્ટ તરીકે જમવા જતો. પેઇંગ ગેસ્ટ. અમારે બધા કરતું એક ટન જતો. હવે 2 રૂપિયે ક્યાં આધાર છું? અત્યારે 2 રૂપિયા કોણ આવે? મુંબઈ આવતા પહેલા 38 રૂપિયા ટિકિટ હતી. અત્યારે મારા ગામની બાગોલ રિક્ષા ગામ મદદ આવા ભાવ વધી ગયા છે, કલ્પનામાં ના આવે. એટલે હું તો શું કે બહુ સસ્તું છે, બહુ મોંઘું શીખવું પડે. આ કાપડની શું કિંમત જાણતો જ નથી. જો તો મને ભાવ લાગે આવું બધું હોય નહીં હોય, પણ છે આટલું બધું છે. તો આને એક વાર ચેક આવતું હતું 3 આના. અત્યારે કપડું 100 રૂપિયા વારે છે, કોઈ 50 રૂપિયા છે. આ જુલમી ભાવ છે. ત્રાસ લાગે છે આ શું આ ભાવ? મારા બાપાએ સમૂહ ઘર રાખેલું 800 રૂપિયામાં. અત્યારે 800 રૂપિયામાં ખાડે નાખો જાય. જાદુ તો ના થતા, ખાડે નાખો જાય. આધુનિક ભાવ ત્રાસ લાગે છે લોકો. રીતે શું કરે છે લોકો? કાચું પોચું ખાય છે, ઓછું ખાય છે. પેટ તો ભરવું પણ જેમ તેમ કાચું પોચું ખાયા કરે જે મળે. આપણને ખબર નહીં કે આપણે રહીએ છીએ તે ગરીબ એટલા બધા છે કે પાર વગરના ટંકે ખાવા નથી મળતું એવા છે. ડુગરા ઠીંગરા વાળા જેવા છે. અમે તો ઠીંગરા પહેરતા હતા, પણ તેને જ બધાએ પહેરતા હતા. આજે પણ એક તદ્દન ગરીબ છે ને એક મોટો દુઃખી છે. આવું ગયા છે. તે બીજા જીવોને છેતરીને પેદા કરશો નહીં. નિર્દોષને અલ્પમાયાથી પણ છેતરવો નિર્દોષને. અને તમતા લોડિયા કોઈ તેને કૂટો પણ નિર્દો કર છૂટો છો. ગોમડામાં આવે ને મુખલીસ દેખાય કે આ કરો ગેટો મૂડા છે. તમે મોટા છેતરો તમારા ત્યાં લોડિયા પિતરિયા કૂટોમાં હતું, પણ પેલો નિર્દો ને છોડ બધવે. ન્યુનાની તોડી આપવું, લેવાનું વધારે ને આપવાનું ઓછું. લેવાનું જરા નમતું ને આપવાનું કસતું કેવું મળે તો એના ભાવે તો નફો થાય. ગીકા વેપાર કિયા, लिया दिया तो फायदो पड़े. केम લીધું તો નમતું અને આપ્યું કસતું. ન્યુનાદી તોડી આપવું. એકને બદલે દીધું અથવા મિત્ર કરીને આપવું. એકને બીજું. આજે તો તમે ઝેર લેવા જાઓ ને તોય મરો ને એમાં ફેર છે બધા. શાકમાં ફેર છે, અનાજનો ફેર છે, હળદરમાં ફેર છે. મેં કીધું રંગ મરચો ને પાવડર પણ દેવ છે.
ભેળસેળ વગરનું કશું જ નહીં. તમાકુ ભેળસેળ. તમે બે ખાખરીના એના પીલા બધું ધકેલી કરે. ચોખામાં ભરશેળ, દવામાં ભરશેળ ને શું કરે? આ શું કે જ્ઞાની આવી રીતે તમે કોઈ છેતરશો નહીં. કર્માદાની ધંધો તો પાછા 15 જુદા જ છે. કે વાણિજ્ય એટલે ચમડી ગાયના ને એવા વાળ વેચવા તે, રસ વાણિજ્ય એટલે તેલના ધંધા કરવા તે, આ બધા અનેક પ્રકાર. નોંધ કે અદત્તા દાન, અદત્તા એટલે ચોરી વગર આપી લીધું. આજે અદત્તા કોઈને ખબર નહીં, લેવાય તો બસ લેવાય, છેતરાય છે. દોને તો છેતરવાની છે, લૂંટવાની છે. શું કરવું? પેલો શાક વાળો આવે ને રોજ ગામડામાં તો લારીઓ લઈ ફરે, અને પુરુષો શાક ના લે, કકરાટ કરે કથા લેવું લે છે, પૈસા લઈને આપે. કોઈ પુરુષ શાક ખરીદતો જ નહીં. એ પેલી બૈરીઓ આવે ને ત્યારે આમ તેમ કરીને ખાતી જાય, ચોરાસી ગોળ ખાતી જાય. પછી જોખે ને લેવા થોડું બીજું પાછું નોખે. આ એમાં શું છે કરવાનું? પણ તે પડી ગઈ. નોંધ કે અદત્તા દાન, નોંધ તો એવી છે કે બરાને આપવી પડે. લેતો ના ભલે, આપવી તો પડે જ છે. કોર્ટમાં જઈએ તો પટાવાનું પોત આપવા પડે, કોર્ટમાં બેવાનું ના પડે. આપણું કાગળિયું તો રજૂ કરો તો પટાણ પોત આપો થાય તો કાગળિયું તમારું ઉડી જાય, પણ પેલું વધારે મૂકવું પડે. નોંધ કે અદત્તા દાન, એ વાટેથી કઈ રળવું નહીં. એ જાણે સામાન્ય વિવાદ સુધી ઉત્તમ તે કઈ ગયું. ત્રણસો 58. દેશકાળ સંગાદીનો વિપરીત યોગ ઘણું કઈ તમને વર્તે છે. માટે વારંવાર પડે ને કાર્યે સાવચેતીથી નિત્યાદિ ધર્મ મળતું ઘટે. કાળ એવો બની ગયો, કોઈ સીધો દેખાતો જ નથી. સીધો હોય તો તેને માટી ધડકો કરે. અમારે બેરોજગાર નહીં ચાલે નહીં, કોણીમાં પાછો કાઢી નાખે, જતો રહે. કરે શું બિચારો? માસ્ટર થવું હોય ને તો પેલા લાખ આપવા પડે. પોલીસ હોય તો પેલા 2 લાખ આપવા પડે. હવે શું કરે? પછી ઉલટે થઈ ગયું પાછું કરે. ખાનગી ગાડી વાળા ભાડે ચલાવે છે, પોલીસ બંધ લાય કે કેમ વધારે આપ્યો. હવે રૂપિયા તો કોર્ટમાં જમા થવાના, એને કિસ્સા પડવાના. સરકારે જોવાનું છે, બધા જોર છે તો શું કરવાનું? પ્રેમ થતા આપણે ચલવું છે, સર પહોંચતે તો દેશકાળ સંઘ આદિનો વિપરીત યોગ કે તમને વર્તે છે. રેલવે ટિકિટ લેવા જાવ તો એમને એમ ના મળે, ઉપરે આપવા પડે. શું કરે?
માટે વારંવાર પડે અથા કાર્ય સાવચેતીથી નિત્યાદિનું વર્તું ઘટે છે. દરેક કામ વિચારો, હું તો નથી થતું ને, અહીંયા તો થતો ને, અને અન્યની કહેવાત મને ના હું ફસેથી તો કૃપાલદેવે એમના ભાગીદારને ધક્કો આપ્યો. આ શેર હિસાબ ફેર હતું તે 100 રૂપિયા થયા. તે કૃપાલજી તો ગટરમાં અપાતા, કતરા ભેગો કતરો. આજે તો પડતો તો હોય છે નહીં હાથતો કોઈ, અને તલાટીની પાસે તો ખાસ બોલાય તે મારાથી 90 રૂપિયા ભરવાના હોય ને 100 આપે એટલે પાછો ના લે 10, અને માગ્યો તો એને રીહ ચડે. આ એક 10 રૂપિયામાં અડધા હતા માર લખરા છે. આમાં તો શું કરીએ તારે? તે બંધાયેલ મહારાજો તો હું શું કરું? ઘણી લઈ જાઉં. આ તો આમ થતું આમ તો આમ રૂપિયો પાછો ના. તલાટી તો એવા છે તમે કદી પાછો આપે જ નહીં. તે બધા તો એવા ઘણા હોય પાછા કે ના આપે તો વાંધો નહીં, આપણે કોમ કરાઈ જઈશું. મારે તો એવું કશું ને એટલે ગણીને લઈ જવું તારે તોય કોઈ છેક લઈ જવાય. ઘણી વખત ક્યાં જવું? હવે છૂટા નહીં. દેશકાળ સંગાની કૃત્યો ગણતર વર્તે જાકાળ એવો છે. એમાં જો સીધો રહેવા ગયો તો ના રહેવા દે, મારે તારે ચોરી કર્યો બાને જેમ. પડે તથા કાર્ય સાવચેતી નિત્યાદિ ધર્મ વર્તું ઘટે છે. તમારી પેટે જે જીવ કલ્યાણની આશા રાખે છે, જેને આત્મિક કરવું છે, અને પ્રત્યેક શબ્દનો નિશ્ચય છે. હવે આત્મકરણ તો શબ્દનો નિશ્ચય છે. તેને પ્રથમ ભૂમિકામાં એ નીતિ મુખ્ય આધાર છે. નીતિ છો ધર્માગ્ર બનશો. જે જીવ શબ્દનો નિશ્ચય છે કયો તેમ માને છે, અને તેને વિશે ઉપર કઈ તે નીતિનો જો વરવાન પણ ન હોય અને કલ્યાણની આજ્ઞા કરે તથા વાર્તા કરે તો તે નિશ્ચય માત્ર સત્પુરુષને વંચવા બરાબર છે. કોને છેતર્યા કરે? સત્પુરુષને. જો કે સત્પુરુષ તો નિરાકાંક્ષી છે, એટલે છેતરાપણું કઈ છે નહીં. પણ એવા પ્રકારે પ્રવર્તવા જીવ તે અપરાધ યોગ થાય છે. આ વાત પર વારંવાર તમારે તથા તમારા સમાજોની ચિંતા હોય તે મુમુક્ષુએ લક્ષ્ય કર્તવ્ય છે. કઠણ વાત છે. કેટલી કઠણ? ઘણી કઠણ. કોક જ પાણી શકે. આ બધું એવું તંત્ર ચાલે છે કે પડે અનીતિ, જ્યાં ત્યાં નીતિ. આ વાત પર વારંવાર તમારે તથા તમારા સમાજોની હોય તે મુમુક્ષુએ લક્ષ્ય કર્તવ્ય છે. કઠણ વાત છે. માટે ન બને એ કલ્પના મુક્ત અહિતકારી છે. તો મોક્ષે જવું છે ને તો ભૌતિક ને જરા બોલો ઓછો અઠવાડ ભેગો થાય. આ અઠવાડ જતવાય તમને મોક્ષ થાય તો ઓછું છે.
વિપરીત કાળ છે એવો બધું જ્યારે બધું હળગી ગયું છે ત્યાં શું કરવું? આ કૃપાદેવ લખ્યું ને તેદાર તો આવું નહોતું આટલું બધું. કેટલી તેદાર પ્રમાણિકતા હતી. કસરમાં પેલો વેપારી પાછો કઈ કાપે, પૈસો આપે, નહીં તો છોડે જોડે છોકરો હોય ને એને 2 ગોળીઓ આપે. આજે તો છૂટું નહીં થયું. ટિકિટ નથી અને જો ઉપર આપો તો પાછે ટિકિટ. સિનેમા જાઓ તો રેલવે જાઓ, લેવા જાઓ નવો તેનો તો નથી અને ઉપર આપો તો છે પાછા. શું કરે? અને અમારે ત્યાં તો પછી શું આવડત નહીં એટલે બરાબર લઈ લેવા છૂટકો થાય મારો. અમને બધી આવડત નહીં તો જેમ આપણે લઈ લઈએ છૂટકારો થાય. આ દુનિયાના અત્યારે કાયદો હું જાણતો ને લેવડ જોડના એ છેતરાય તો પણ કશું લેવા જતો નહીં. ચારી પદાર્થ તમે કશું લેવડ દેવા તો જાણતો નહીં કોઈ ચીજ નહીં. મારા કપડા મેં વાળ્યા નથી. મારે ભાઈ લાવતા હતા પછી નાનો ભાઈ લાવતો હતો. કોઈ ચીજ વેચી પણ નથી, વેચતા આવડતું નથી મને. આ વાત પર વારંવાર તમારે તથા તમારા સંગીતા હોય મુખ્ય લક્ષ્ય કરે છે. કઠણ છે ના થાય એ વાત જવા દો. કઠણ તો કરવી પડશે. મુખ્ય જવું છે ને તો ભૌતિક લાલચ ઓછી કરો, ભલે થોડું ઓછું. ખાવાનું કોને નથી મળતું? ખાવાનું મળે છે પણ ભેગું કરવું તો ભેગું તો એમને ના થાય કે આડો હાથમાં કરતા થાય. 2 હાથે પેટ જ ભરાય. બધું લાવે ક્યાંથી? સુખી થવું હોય તો, આધ્યાત્મ કરવું હોય તો વ્યવહારનો મત મૂકવું જ પડશે. 6 લોકો કહેતે ગોળીઓ, 6 લોકો ભિખારી, 6 લોકો કે નિર્ધન. પણ એ ખરેખર નિર્ધન નથી. જેણે આધાર સાચ્યો છે ખરું ધન છે. અને છતાંય પાપ કરીને પણ દુઃખી થવાનો. એના કરતા પાપ ન કર્યું હોય અને દુઃખી થાય તો એટલું તો મને સંતોષ કે મેં હાથું ધંધો સાચ્યું છે. કેવો જમાનો! પેલા એક વખત કોઈના મરણ પાછળ પોણે જતા હતા. અત્યારે સાગરી હતા બે એ ગાઢ કરતા હતા અને શ્યામ દાડો બહુ ઠંડી. લોકો ગાળું શરૂ કર્યું. પાંદરો ને ખાવા અને ક્ષેત્રની પાથરી બધા કઈ ઝાડ તો બહુ બધા પછડીઓ ચાદર ઓળી બેઠેલા. ગાળું થાય એક ગાળાનું બળતું જોતરું ખસી ગયું. જૂન ઉતારી દે તો બળદ સારા ચાલતા. હવે ઝાડમાં ઉઠે પણ ગાળામાંથી તો જોતરું ચડાવવા. ચતુરા તૂટ મથુરા ચતુરો ઉઠે નહીં ટાટમાંથી. સામે પણ જોયું ઓળખે સામે ગામમાં અને આમાં ત્યાં આ જોતરું વાય. એક જણો હતો કે આ તો ભણાવાય પંગી નડીએ તેના કર્યું હતું. આગળ ઉઠી ગયો. પછી પેલો ઉઠી ગયો તો ગાળા બેસે ને અભડાવાય એ 5000 તે દૂર બીજા મૂકવાની અને ઉત્તર થઈને વાડમાં તે લડકોમાં પડા કે ના થવા ગાડે બેઠો ગદાડી બધું બરોબર. બિચારો ચાલતો ટાળીમાં દૂર ખાતો પાછળ ગયો.
કે તમારા ગામની પાર્કોની ધર્મશાળા ઉઠલે ક્ષેત્રજી પાસ બધા બેસી ગયા ક્યાં જણ આ ક્યાં બે આપણે ભેગો બે હે નહીં દાખલા પૂછા પર બહાર બેઠો પછી ગામમાંથી વાંચો આવ્યો ને બીજા પટેલ બધા કેમ શું થયું અભડેલા થયો એનો કોણ સાક્ષી બધા અત્યારે એમ બોલે કે અભડેલા પેલો ઘેર નહીં આપણે કોઈ માને ધર્મ છે ને એટલે મોટું ટાળું પાણ્યું એની પર પગ નવરાયો નવરાઈને પગ ભેગો બે અમે અનુભવીએ છીએ તમે બધા અનુભવ તમે તો સંસાર છે મેં તો આ વ્યવહાર કશો કર્યો તે તોય એવું થાય તો નિશાળમાં હતો ને તો કશે વ્યવહાર નતો કરતો કન્ટિન્યુ એને માથું લઈ આવ્યો મેં મારી જિંદગીમાં બનતા છું કોઈ વેચ્યું નથી ખરીદ્યું નથી તો તમને બોલો વ્યવહાર જાણો કેવું છે આ કાળમાં સત્યની છે એવું અઘરું થઈ પડ્યું છે ભરભરા પણ છેતરાઈ જાય અને જાણ છેતરાવું પડે છે લેન પૈસા છુટકારો મારો કાઢ કઠણ વાત છે માટે ન બને એ કલ્પના મોક્ષના હિતકારી છે વિધાન બને મોક્ષે જવું છે તો ન્યાય પૂર્વક ચાલુ પડશે અને થોડી વાર છે કે ના થાય એ વાત નહીં કરી શકો છો કરો જેને છૂટવું છે સંસાર બંધન નથી આવવું નીતિપૂર્વક ચાલુ પડશે સુખધામ